બધા યુટ્યુબ ફેમિલીના તમામ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં સ્વાગત છે અને હું રેહાન જુનેજા. ખેડૂત મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આપણે કે આવનારા દિવસોની અંદર જે 22થી લઈ અને જે 28 તારીખ વચ્ચે જે માવઠાની શક્યતા છે તેની આ વિડીયોની અંદર અગત્યની માહિતી આપવાના છે. તો ચેનલને અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે. મિત્રો, સૌથી પહેલાં આપણે 22 તારીખથી જે 22થી લઈ અને જે 27-28 તારીખ વચ્ચેની જે શક્યતા છે માવઠાની, ખૂબ સીમિત વિસ્તારોની અંદર આ માવઠું જોવા મળી શકે છે. કોઈ નુકસાનકારક માવઠું નથી મિત્રો. અત્યારે પણ તમને કહી રહ્યો છું કે કોઈ આ નુકસાનકારક માવઠું નથી. ખૂબ સીમિત વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. વિસ્તાર પણ ખૂબ ઓછા હશે અને ઝાપટાથી માંડી અને ખૂબ સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ કે હળવો વરસાદ ખૂબ સીમિત વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. અને જે કયા વિસ્તારોની અંદર આ માવઠાની સૌથી વધારે શક્યતા છે તેની ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે આજે માહિતી આપવાના છે કે કયા ગુજરાતના વિસ્તારોની અંદર આ માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. સૌથી પહેલાં આપણે જે મુખ્ય દિવસો છે એની વાત કરીએ તો 22 તારીખથી ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, આ વિસ્તારોની અંદર 22 ફેબ્રુઆરીથી વાતાવરણની અંદર પલટો આવી શકે છે. અને ધીમે ધીમે જેમ સમય પસાર થશે તેમ લગભગ 23 તારીખ આસપાસથી જે ભેજનું પ્રમાણ છે થોડુંક વધી શકે છે, ભેજ વધી શકે છે અને અસ્થિરતા સર્જાઈ શકે છે. અને 23 તારીખથી આ જે માવઠાની શક્યતા આપણે લાગેલી છે. 22 તારીખે દક્ષિણ ગુજરાતના ખૂબ સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ જોવા મળી શકે છે. વાદળછાયું વાતાવરણ મોટાભાગના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. અને એની સાથે સાથે જે મધ્ય ગુજરાતના ભાગો છે એમાં પણ વાદળછાયું વાતાવરણ 22 તારીખથી જોવા મળી શકે છે. મતલબ કે વાતાવરણનો પલટો તો અત્યારે જ છે, પણ 22 તારીખની જે શક્યતા છે એની માહિતી આપણે આપી રહ્યા છે. 22થી 25 તારીખ જે મુખ્ય આપણે લાગી રહી છે એમાં 28 તારીખ જે છેલ્લો દિવસ છે, 25 તારીખ શક્યતા છે, 26 તારીખ લગભગ 26, 27, 28 સુધી પણ શક્યતા આપણે લાગી રહી છે. તો આપણે ખાસ કરીને પહેલાં આપણે જે મુખ્ય દિવસોની વાત કરીએ તો એ 24 અને 25 તારીખ જોવા મળી શકે છે. એમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના ભાગ હોય, આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, ભાવનગર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અને જે અમુક વિસ્તારો છે મોરબીના છે, બોટાદના અમુક એવા ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને ભાવનગર, ગીર સોમનાથની આસપાસ જે વાદળછાયું વાતાવરણ સાથે અમરેલી, આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ વચ્ચે 24 અને 25 તારીખે ભેજ આવી રહ્યો છે. તો એના પ્રમાણે આ વિસ્તારોની અંદર 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન ખૂબ સીમિત વિસ્તારોની અંદર માવઠાની શક્યતા લાગી રહી છે. ખૂબ છૂટાછવાયા ઝાપટા અમુક વિસ્તારોની અંદર છાંટછૂટ કે ખૂબ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. અત્યારે પણ મિત્રો કહી રહ્યો છું કે કોઈ નુકસાનકારક માવઠું નથી, કોઈ નુકસાન નથી થવાનું માવઠાના કારણે. ખૂબ જે મતલબ કે બહુ હળવું માવઠું છે, મતલબ કે જે જોરદાર માવઠું નથી, એટલા કારણે ખાસ નુકસાન ખેડૂત મિત્રોને થાય એવી શક્યતા નથી લાગતી. તો એ અફવાઓથી ખાસ તમને ધ્યાન રાખવા જેવું છે કે અમુક જે ટાઇટલ મૂકીને જે માહિતી આપી રહ્યા છે કે ગુજરાતની અંદર ભારે માવઠું જોવા મળી શકે છે, આમ છે ને તેમ છે, એ મિત્રોથી ખાસ સાવચેત રહેવાનું છે. તો આ પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે વિસ્તારો છે એમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આહવા, બિલીમોરા, તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે 22 તારીખથી. અને 23, 24, 25 તારીખે આ વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છાંટછૂટ કે હળવો માવઠું જોવા મળી શકે છે ખૂબ સીમિત વિસ્તારોની અંદર. એ જ પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર, અરવલ્લી જેવા વિસ્તારો છે, મહીસાગર છે, તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટછૂટ કે હળવું માવઠું જોવા મળી શકે છે. આ પ્રમાણે મધ્ય ગુજરાતની અપડેટ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાલ મને એવી શક્યતા લાગી રહી છે કે ત્યાં માવઠાની ખૂબ ઓછી શક્યતા છે. છતાં વાદળછાયું વાતાવરણ થાય અને ક્યાંક છાંટછૂટ જોવા મળે તો એ વાત અફવારૂપ રહેશે. પણ ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં ખૂબ ઓછી શક્યતા હાલ આપણે 22થી લઈ અને 28 તારીખ વચ્ચે લાગી રહી છે. છતાં પણ વાદળછાયું વાતાવરણ મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને ક્યાંક છાંટછૂટ કે
જોવા મળે તો એ વાત અલગ રહેશે. આ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને 23, 24 અને 25 તારીખે કચ્છમાં પણ 24, 25 તારીખે જે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પણ માવઠાની હાલ શક્યતા ખૂબ કચ્છમાં ઓછી લાગી રહી છે. છતાં આપણે રિસ્ક નથી લેતા અને તમને માહિતી આપી રહ્યા છે કે ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછૂટી થાય એવી શક્યતા લાગી રહી છે. બાકી કચ્છમાં કોઈ ઝાપટાની પણ શક્યતા આપણે નથી લાગતી. તો આ પ્રમાણે કચ્છની અપડેટ છે. કચ્છમાં પણ જે વાદળછાયું વાતાવરણ મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે 23, 24 અને 25 તારીખે. પણ છાંટછૂટ મતલબ કે છાંટાછૂટી જોવા મળી શકે છે. ઝાપટાની પણ કચ્છમાં શક્યતા નથી લાગતી. સૌથી વધારે શક્યતાવાળા વિસ્તારો છે તો એ છે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો. ત્યાં સૌથી વધારે એની અસર જોવા મળી શકે છે. બાકી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખૂબ સીમિત વિસ્તારોની અંદર છાંટાછૂટી જોવા મળી શકે છે. બાકી ત્યાં કોઈ ખાસ શક્યતા આપણે નથી લાગતી. અને જ્યાં પણ વધુ શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના વિસ્તારો કે પછી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો, જ્યાં વધુ શક્યતા છે ત્યાં પણ કોઈ ખાસ જોખમ નથી દેખાતું. ત્યાં પણ છાંટાછૂટી કે ઝાપટું બાપટું જોવા મળે. હળવું માવઠું છે, કોઈ ઘાતક માવઠું દેખાતું હાલ આપણે નથી. છતાં પણ આપણે જે થંબનેલનો ટાઇટલ એવી રીતે મૂક્યો છે તમને કે ખાસ ખેડૂતોને માહિતી પહોંચી શકે એટલા માટે એવો ટાઇટલ આપણે મૂકી રહ્યા છે. બાકી કોઈ આપણો ટાઇટલ છે બીવડાવવાનો કે ડાળવાનો કોઈ પણ આપણો ટાઇટલ નથી હોતો. થંબનેલમાં તમે પહેલાથી જ જોઈ શકો છો. તો આ પ્રમાણે માવઠાની અપડેટ છે. મુખ્ય તારીખો છે એ છે 24, 25 તારીખ છે. 23, 24, 25 એમાં પણ ખાસ કરીને 24, 25 તારીખ છે. આ 2 દિવસ છે, 24 અને 25 ફેબ્રુઆરી મુખ્ય તારીખ છે. આમ તો 28 તારીખ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને કદાચ 27, 28 તારીખ આસપાસ દ્વારકાથી લઈ અને પોરબંદરની જે પટ્ટી છે તેમાં પણ કદાચ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ત્યાં પણ છાંટછૂટ કે હળવું માવઠું જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. ખાસ કરીને 27, 28 તારીખ આસપાસ ત્યાં વિસ્તારો છે ત્યાં પણ ભેજ દેખાઈ રહ્યો છે. ત્યાં પણ 27, 28 તારીખ આસપાસ વાદળછાયા વાતાવરણ છે. દ્વારકાથી લઈને પોરબંદર છે વાદળછાયા વાતાવરણ છે. ખૂબ સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ કે હળવું માવઠું જોવા મળી શકે છે. ત્યાં પણ કોઈ ખાસ જોખમ દેખાતું નથી. તો આ પ્રમાણે માવઠાની અપડેટ છે. સૌથી વધારે શક્યતા છે દક્ષિણ ગુજરાત, એને લાગુ મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે. તેમાં સૌરાષ્ટ્રમાં 24 તારીખથી ભેજ આવી રહ્યો છે. 23 તારીખથી આમ ભેજ આવી રહ્યો છે. 24, 25 તારીખે સૌરાષ્ટ્રમાં પણ વિવિધ વિસ્તારોની અંદર છાંટછૂટ કે હળવું માવઠું વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે. 28 તારીખ સુધી જોવા મળશે. 1 માર્ચથી વળી પાછો જે આકાશ છે એકદમ ખુલ્લું થઈ જશે, વાદળા હટી જશે અને ધીમે ધીમે જે ગરમીની શરૂઆત છે એ પણ જોવા મળી શકે છે. જોકે તાપમાન આજથી જ વધારો જોવા મળી શકે છે 20 તારીખથી અને ધીમે ધીમે ક્રમશઃ 21, 22 તારીખ આસપાસ તાપમાન છે એ નવેમ્બર કરતાં લગાતાર ઊંચું જોવા મળી શકે છે. તો આ વિડીયોની અંદર એટલું જ. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટોપ ગુજરાતને અમારી રેગ્યુલર સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી તમને આગળ પણ માહિતી બીજા ખેડૂતો સુધી પણ માહિતી પહોંચી શકે. ખાસ આ અપડેટમાં કોઈ ફેરફાર છે તમને અપડેટ લઈને આવશું, પણ અત્યારે આ પ્રમાણે અપડેટ છે. આભાર.